હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો આજે આપણે લઈને આવી ગયા છે એક નવો એટી ચેલેન્જ વિડીયો, એટી મારા નાના ભાઈ સાથે. અને કેવો છે વિડીયો ચેલેન્જ એ તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ જ આવી જાય. ને તોય હું તમને હિન્ટ આપી દઉં કે આજે આપણે જે ચેલેન્જ છે ને પાણીપુરીનો છે. અને એટી આપણે પાણીપુરી ઘરે બનાવવાની છે. બધું પાણીપુરી અને બટેટાનું છુંદો બંને આપણે બધું ત્રણે ત્રણ વસ્તુ ઘરે જ બનાવવાનું છે. અને ફૂલ તીખી અને ટાઈમ લિમિટમાં હશે કોણ કેટલી પાણીપુરી ખાય. અને અમારા મેન કેરેક્ટર છે રસોડામાં, એને કહી દીધું છે કે અમે તૈયારી કરો, એટલે એ કરે છે તૈયારી. આપણે જોઈએ કઈ રીતનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે બેને. A few moments later. શું ભાઈ ગુડ ચલ ભાઈ ગુડ લઈ સ્વાદ બોલો ભાઈ, આપણે એની વાતે હતા કઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે આવી જશે કાર્યક્રમ શરૂ કરીએ. હાલો આપણે જોઈ લઈએ બેન હું રસોડામાં તૈયારી કરે છે. હા બેન તો બટાટા બાફવાની તૈયારી કરે હે. હજી હું કાચ છો મને તો બધું બફાઈ ગયા છે. બોલો જો તો આ મૂકી દીધા બેને બટેટા બાફ. બફાઈ જાય ને ત્યાં સુધીમાં હું શું કામ કરાવું તને? હે બીજું તો હું પૂરી કરવા છે તો પૂરી કરી નાખ. હવે તો પૂરી કરી દઈ. બીજું તો બીજું બંધ કરી ના હોતું. એ તો મને થોડું આવડે, મારે તો ખાલી ખાવાની. ના સીધો તારે બનાવવાની છે, પાણી તારે બનાવવાની છે, બધું આપણે કરવાનું છે. હા તો ખાલી બટેટા જ બાફી દે. ખાલી બટેટા બાફી દે, બાકી તો શું કરે? ઓલો ભાઈ કેમ જવાર ચેલેન્જ વાળો એને થોડું તૈયાર કરો છે, લાલ મટર ટમેટા જેવું. હાલો ભાઈ, તો તમે તૈયાર છો ને? હા પાક્કું ને ચેલેન્જ લેવા માટે? બનાવો. હે હા હાલો તો એ તો તૈયાર જ છે, આપણે થોડીક તૈયાર થવું પડશે. બી પડી જાય તો બને જ. હાલો તો આપણે શું કરવાનું છે? હાલ પાણી બનાવી નાખીએ, પૂરી તળીને. બટેટા જો આપડા બફાઈ ગયા છે અને ભાઈ બેસી ગયા છે ફોલવા. આપણે ફોલાવા જોશે, ત્યાં સુધી નહીં હાલે, કેમ કે હું જ્યાં સુધી કામ નહીં કરું ત્યાં સુધી પૂરું નહીં થાય. થઈ જાય હા થઈ ને, મને ખબર જ હોય. કામ ડારા નહીં કરે. એ તો સહી કામ થતો. બટેટા ફોલ નાખી તો એટલા બટેટા ફોલ્યા છે. ફોલ્યા હું બફાયા છે, બાફા છે. અમે એવું થાય છે કે હું બધી રેસીપી બનાવતી હોય ને એટલે ફોલ્યા બફાઈ ગયા એવું થોડીક મિસ્ટેક પડી જાય. પણ તમે બીજી કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે હું ભૂલ છે, એટલે નેક્સ્ટ વાર હું ધ્યાન રાખી. તો ફાઇનલી આપણા બટેટા ફોલાઈ ગયા છે. હવે આપણે સુંદર કરીશું, પણ થોડીક વાર રહીને એટલે આપણે પૂરી તળી નાખીએ. ઓકે ગાઈસ, આપણે આ લઈ લઈશું મરચી, કોરું મરચી જેની આપણે ચટણી બનાવવાની છે. ફૂલ તીખી કરવાની છે, એટલું લઈશું આપણે. પછી આમાં મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. જેને જેવું ખારું ખાવું, ખારું મોળું ખાતા હોય એ ન નાખે. એમાં થોડુંક નાખી દેવાનું, કેમ કે થોડુંક તો આપણે બટેટા બાફતી વખતે નાખ્યું, આમાં નાખી દઈએ તો શું હરખું ઓગળી જાય ને. બસ આને હરખી રીતે મિક્સ કરી અને આમાં ચણા હોય તો ચણા નાખી દેવાના, ધાણા પણ નાખી શકો તમે, તમે જે ભાવે એ નાખી. અમને ચણા નથી ભાવતા એટલે નથી નાખવાની. અને ડુંગળી નાખવાની પણ એ પછી છેલ્લે એડ કરતી જાય, આમાં મિક્સમાં નહીં નાખ. તેલ આવી ગયું છે, તેલ સેટ કરવા માટે પેલા હું એક પૂરી નાખવાનું. બરોબર આવ્યું કે નહીં? અને મોટી પૂરી હોય ને તો ચેલેન્જમાં મજા આવે. નાની નાની તો કેટલી બધી ખાઈ જાય, મોટા હોય ને તો ચેલેન્જ મજા આવે. આ છે પાણીપુરી નું પાણી. આજે લિક્વિડ માં આવે, માર્કેટમાં ગમે એ જગ્યાએ કરિયાણાની દુકાન હોય ત્યાં મળી જશે. લિક્વિડ માં પાણીપુરી નું પાણી આપવાનું કીધું એટલે તમને હાઉસ મળી જાય. ઓલો મસાલો આવે પણ આમાં ટેસ્ટ વધારે આવે. લિક્વિડ માં આવે, જો હમણાં તમને તોડીને બતાવું કેવું લિક્વિડ આવે છે.
તમારે પાણી એડ કરી દેવાનું. તો ફાઇનલી આપણી પાણીપુરી થઈ ગઈ છે બનીને તૈયાર. જો આ પૂરી છે તળી નાખી છે અને આ બનાવી નાખ્યું બટેટાનો સૂંદો, ડુંગળી અને આ પાણી. સૂંદો જોઈને તો એમ થાય છે કે આ ફી પડી જવાની છે. એમ તો ભાઈને કઈ નહીં થાય પણ હું તીખું નથી ખાઈ શકતી. પણ ચેલેન્જ કોને કહેવાય? જે તીખું આરે હોય ને એને ચેલેન્જ કહેવાય. એટલે આપણો ટાઈમ રહે લિમિટેડ. હમણાં હું તમને આગળ બતાવીશ કેટલો રહે. પેલા હું પૂરીને પૂરી તો લઉં, કેમ કે જાજો ટાઈમ ન લાગે ને ત્યારે ખાતી વખતે. એટલે મને પેલા બધી પૂરી ભરી લેવાની છે. ફાઇનલી ગેસ આપણે તો બધું કરી નાખ્યું છે રેડી. આમાંય 40 પૂરી છે ને આમાંય 40 પૂરી છે અને આપણો ટાઈમ રહેશે 3 મિનિટ. 3 મિનિટની અંદર કોણ વધારે પાણીપુરી ખાય અને કોને 40 પાણીપુરી ખાલી કરે બધાથી પહેલા. હું જ પૂરી કરીશ ગાઈસ, કેમ કે મારી બેન નહીં કરી શકે. એને ઈ તીખું નથી ખાવું જોઈ ગમતું. લેજો કોણ વધારે ખાય. જોઈ છે આપણે. દૂધ ને પાણી જોઈ ને આ છે આપણો લાલ ચટક તીખો સૂંદો. ભાઈ જોઈ છે. અહીં આપણે ખાઈ કરેલો છે, ટાઈમ સેટ કરેલો છે 3 મિનિટનો. અને તમે ગણતા જજો, જોતા જજો ટાઈમ. હવે સ્ટાર્ટ 3 અરવિંદ તું સ્ટાર્ટ કર. હું એક હા, પૂરી nice. પેલા ઓ, પેટે અમારે. સફારી. તો સ્ટાર્ટ કરું છું. હાલો પેલા હાથ લે. જોઈ છે કોણ જીતે. જીતી. હું જીત્યો. હાલો 1 2 3 સ્ટાર્ટ. बस हवा निकल गई. બેન ને કઈ લાગી તીખું એટલે બેન ને પાણી પીવા. ફૂલ તીખું લાગી ગયું લાગે. ગાઈસ પહેલી પાણીપુરી તીખી મારી જિંદગીમાં મેં પહેલી વાર ખાધી છે. તો ચોકલેટ લઈ દેવી. ચોકલેટ જોડ્યો ચેલેન્જ કર્યો તો જીતી એને ખવડાવવાની હોય. હાલો હું જીતી જાઉં, તું હારી ગઈ. છોકરીને પાણીપુરી વધારે ભાવે, પણ તાર ઘરે લાટ હું ખાઈ ગયો એટલે તું હારી ગઈ. ગઈ તો કેટલી કેટલી ખાધી ગઈ લે. એટલે તું ગાય ઈ આ ગફર ખાવા ગણે. ગાઈસ જિંદગીમાં પહેલી વાર પાણીપુરી ખાધી પણ ખાઈ બધું ખાતા. બેટા કે હમણાં તું તને રોવાય, મને નહીં કહીશ દઈ. વિવેક તે 15 પૂરી. 15 3 મિનિટની અંદર 15 મારી. તમને લાગે કોણ જીતું ચાલે કહો. હું જીતું ને બેન હળી બેન ને કઈક ઘી પડી ગઈ ખાવામાં. એમાં એવું હતું મારે તો છે ને પાણીપુરી અંદર જાય ને પેલા ભાંગી જતી મોઢામાંથી. કેમ કે તૂટી જતી હતી, પાણીમાં પલળી જાય ને તો આખી એક તો તીખું લાગે. અરે બેન તું 2 પૂરી વિવેક કરતા ઓછી છે. જીતી ગયો. બેન બાદ હારી ગયા છે પેલી વાર. એ જ પૂરી. નાનો ભાઈ બેનથી જીતી ગયો. આજ એ ભગવાન તો લાવો ઈનામ. તમે યાર તમારે લેવાનો. લાવો, હું જીતી ગયો. હેલો ગાઈસ, તો પાણીપુરીનો ચેલેન્જ તો મને માથે પડ્યો કેમ કે એટલી બધી તીખી તો મેં ક્યારેય નથી ખાધી. ભાઈનો હાલ સાલ પૂછ્યો, ભાઈ જીતી ગયા, વિનર કહેવાય એટલે પ્રાઉડ જીતી ફીલ ગયા થતું આપણે. છે. પ્રાઉડ ફીલ થતું છે. બોલ, તારી મોટી બેન થી જીતી ગયો હું. ને આપણને તો માથે પડ્યું છે. આપણું મોઢું લાલ સોળ થઈ ગયું છે. મેં વિચાર્યું હતું કે હું એની કરતા જીતી જાય, પણ એમાં થતું હતું કેવું, પૂરી બહુ મોટી પડતી હતી અને એમાં હું પાણી આખીને ભરું ને તો પલ્લીને નીચો આવે એટલે મોઢામાં ગળવામાં ભાંગી જાય, એટલે થોડુંક કેવડાવતું હતું. ને તીખું તો બધું મેં ક્યારેય નથી ખાધું. બધા કે ને છોકરીઓને પાણીપુરી ફેવરેટ હોય, પણ એ ખોટી વાત છે. આજે ખોટી સાબિત થાય છે કેમ કે અહીંયા જીતી ગયો છે મારો ભાઈ, એટલે મને એવું લાગે છે છોકરાને ફેવરેટ હોય. હા શું ને
યા હા તો તાથી જીતવા નથી મેં કીધું લાટ ખવાય મારતી ઈ કરતો લે એમ તો હવે પાણીપુરી ની લારીયા ખાવા જાય ને તો અમે કેટલી પાણીપુરી ખાઈ ને આ અમારાથી પાણીપુરી જ ન ખવાની બોલ ઘરની નો ખવાય તમારથી તોય ચેલેન્જ તો એને કહેવાય ને હે આવજે ને ક્યારેક અમારે હારે લારીએ પાણીપુરી ખાવા જાય આપણે. ત્યાં ચેલેન્જ બતાવી તને કાલ જઈ તો કોને વધારે પાણીપુરી ખાઈ દઈ તો ડિસિઝન થઈ જ ગયું છે હવે તમે કહી દેજો તમે કઈક ઇનામ વિતરણ કરજો અમને અને કઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને કહી દેજો અને હા ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો ભૂલતા નહીં એટલે અમે બીજા આવા નવા જોરદાર ચેલેન્જ ના વિડીયો લઈને આવીએ મળશું હવે તમને બીજા બ્લોગમાં